कृष्ण कन्हैया लाल की जय। आद्य शक्ति अम्बे माता की जय। गजाननं भूत गणाधिसेवित कपीतजम्बो फलचारुभक्षण उमाश्रितं शोक विनाशकारक नमामि विघ्ने स्वरपादपङ्कज नमामि विघ्ने स्वरपादपङ्कज ध्यानमूलं गुरुर्मूर्तिः पूजामूलं गुरुपद मन्त्रमूलं गुरुर्वाक्य मोक्षमूलं गुरुकृपा शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शूद्रभास्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। वागरथाविव सम्प्रगतो वागरथा प्रतिपद्दये जगत्पितरो वन्दे पार्वती परमेश्वर वन्दे देवयुमापति सुरगुरु वन्दे जगत्कारण वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रिया वन्दे भक्तजनां श्रयोज्जवरदं वन्दे शिवं शङ्करं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं देवता वरिष्ठं वातात्मनं वा नरयोद्धमुखिया श्रीरामदूत शरणं प्रपद्ये। या देवी सर्वभूतेषु
मातृरूपेण संश्रिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै 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 नमो नमः। बोलिए गजानंद गणपति भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। नीलकंठेश्वर महादेव की जय। द्वादश ज्योतिर्लिंग भगवान की जय। महाकालेश्वर भगवान की जय। सद्गुरुदेव की जय। आजमानंद की जय। ओम नमः पार्वते पतये शिव हर हर महादेव। કથાનું આજનું આ દિવ્ય છત્ર, આજના આ દિવ્ય છત્રમાં આપ સર્વનું સ્વાગત છે. કથાનું છત્ર પ્રારંભ કરીએ, આજની કથા પ્રારંભ કરીએ એ પહેલા નિત્ય ક્રમાનુસાર જે ભગવાન મહાદેવ પરમ તેજમાન એવા નીલકંઠેશ્વર મહાદેવ, જેના સાનિધ્યમાં, જેના ખોળામાં બેસી આપણે પરમ પાવની આ કથા શ્રવણ કરવાનો આપણને અવસર મળ્યો છે, એવા આ સ્થાનદેવ એવા ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના ચરણમાં વંદન કરી, સદગુરુ ભગવાનના ચરણમાં વંદન કરી, ભગવતી સરસ્વતીના ચરણમાં વંદન કરી, માત પિતાના ચરણમાં વંદન કરી અને આપ સર્વ જે સર્વાધિક શ્રેષ્ઠ શિવ ભક્ત પધાર્યા છો, એ સર્વ શિવ ભક્તોના હૃદય કમળની મધ્યે બિરાજમાન પરમ તત્વ જ્યોતિ સ્વરૂપ એવા શિવ તત્વના ચરણમાં વંદન કરી આજની આ કથાનું, આજના આ છત્રનો આપણે પ્રારંભ કરીએ. ગઈકાલની કથાની અંદર આપણે શ્રવણ કર્યું ભગવાન મહાદેવ અને જગદંબા પાર્વતીના દિવ્ય વિવાહ આપણે શ્રવણ કર્યા. દિવ્ય એ વિવાહના અવસરમાં આપણે સહભાગી બન્યા. પાર્વતીએ અનેક તપ કર્યા, જેના ફળા અનુસાર એને ભગવાન મહાદેવ પ્રાપ્ત થયા. એ સંપૂર્ણ વિધાન, સંપૂર્ણ વૃતાંત આપણે ગઈકાલની દિવ્ય કથાના છત્રમાં આપણે શ્રવણ કર્યું. આજની કથાની અંદર જ્યારે ભગવાન મહાદેવ અને મા જગદંબા પાર્વતીના વિવાહ પૂર્ણ થયા, એટલે હિમાલય છોડી અને જ્યારે ભગવાન મહાદેવ અને પાર્વતી એ કૈલાસ લોકમાં વધાર્યા, નંદી આદિ સર્વગણોને વિનંતી પૂર્વક કહ્યું કે આપ સર્વ આ ક્ષેત્રનો થી થોડા દૂર જઈ અમને એકાંત પ્રદાન કરો. ભગવાન મહાદેવના વચન સાંભળી નંદી આદિ સર્વગણો એ કૈલાસ લોક, જ્યાં ભગવાન મહાદેવ અને પાર્વતી એ વિહાર કરી રહ્યા હતા,
એવા એ દિવ્ય સ્થળને છોડી એ દિવ્ય સ્થળથી થોડા દૂર જઈ અને ભગવાનના આ વિહારમાં, ભગવાનના આ દિવ્ય ક્રિયામાં કોઈ વિઘ્ન ન આવે એ માટે એ સ્થળનું રક્ષણ કરવા માટે નંદી આદિ ગણો એ સજ્જ થયા છે. ભગવાન મહાદેવ અને મા જગદંબા પાર્વતી વિવાહ બાદ કૈલાસના શિખર પર વિહાર કરી રહ્યા છે. આ બાજુ મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદ મુનિએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે હે પિતામહ બ્રહ્મા, ભગવાન શિવ અને ભગવતી શિવા ના વિવાહ થયા એ પશ્ચાત એમને પુત્રની પ્રાપ્તિ કેવી રીતે થઈ? મહા અસુર એવા તાડકાસુરનો વધ કેવી રીતે થયો? સર્વ દેવો જે પીડિત હતા એ સર્વ દેવ પીડામાંથી મુક્ત કેવી રીતે થયા? હે પિતામહ બ્રહ્મા, આ સર્વ વૃતાંત મને કૃપા કરી અને જણાવો. બ્રહ્માજી નારદ મુનિને સંબોધન કરતા કહેવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, આપે ભગવાન મહાદેવ અને પાર્વતીના સુંદર વિવાહનું વૃતાંત તમે શ્રવણ કર્યું અને એ વૃતાંતને શ્રવણ કરી આપ ધન્ય થયા છો. તો હે નારદ, હે મુનિ શ્રેષ્ઠ, આપને હું આ ભગવાન મહાદેવ અને પાર્વતીના વિહારનું અને એમના દ્વારા કરેલ એ રતિક્રિયાનું તમને એવું સંપૂર્ણ વર્ણન કરું છું. તો હે મુનિ શ્રેષ્ઠ, આપ કૃપા કરી શ્રદ્ધાપૂર્વક આ વૃતાંતને શ્રવણ કરો. નારદ મુનિ ધ્યાનસ્થ મુદ્રામાં બેસી અને ભગવાન બ્રહ્માના વચન સાંભળવા લાગ્યા. બ્રહ્માજી કહેવા લાગ્યા કે જ્યારે વિવાહ બાદ ભગવાન શિવ અને શિવા કૈલાસ લોક પર વધાર્યા છે, કૈલાસના શિખર પર વધાર્યા છે. નંદી આદિ ગણોએ એમના ભવ્ય સ્વાગત કર્યું છે. કૈલાસ શિખર પર અનેક દિવસોનો ભવ્ય ઉત્સવ થયો છે. જે ક્ષેત્રમાં ભગવાન મહાદેવ વસતા હતા, જે ભગવાન મહાદેવ સ્વરૂપ એ ક્ષેત્રમાં જે પ્રાણ વસતો હતો, એમાં જગદંબાના આગમનથી એ ક્ષેત્રની અંદર પ્રકૃતિ ભળી છે અને પ્રાણ અને પ્રકૃતિ બંનેનો મિલાપ થયો છે. અને એ સુંદર કૈલાસ લોક જે અતિ રમણીય તો હતું જ, પણ જગદંબાના આગમનથી, જગદંબાના પધારવાથી, ભગવતી પાર્વતીના આગમનથી એ રમણીય સ્થળ અતિ રમણીય, અતિ પવિત્ર, અતિ સૌંદર્યમાન થયું છે. બ્રહ્માજી કહે છે કે એ સ્થળનું વર્ણન કરવા જઈએ તો અનેક દિવસો વીતી જાય. જગતમાં ક્યાંય ખીલ્યા નથી એવા સુંદર પુષ્પ ત્યાં ખીલવા લાગ્યા. સ્વર્ગને પણ ઝંખાવે એવી સુંદર તેજ એ સ્થળની અંદર પ્રગટ થવા લાગ્યું. અનેક દિવસના ઉત્સવ બાદ જ્યારે ઉત્સવ વિરામ પામ્યા ત્યારે ભગવાન મહાદેવે નંદી આદિ ગણોને કહ્યું કે આપ સર્વ આ સ્થળનું રક્ષણ કરો અને અમને સંપૂર્ણ એકાંત પ્રદાન થાય એ માટે હે નંદી આદિ ગણો આપ સજ્જ થાવ. નંદી આદિ ગણો જે ભગવાન મહાદેવને
ભગવતી પાર્વતી વિહાર કરી રહ્યા હતા એ ક્ષેત્રના દ્વારપાળ સ્વરૂપે બની અને ક્ષેત્રનું રક્ષણ કરવા લાગ્યા છે. ભગવાન મહાદેવ અને ભગવતી પાર્વતી પોતાના વિહારમાં વ્યસ્ત છે. આ બાજુ બ્રહ્મા વિષ્ણુ આદિ સર્વદેવો ની મનની અંદર વ્યાકુળતા છે કે ભગવાન મહાદેવ અને પાર્વતીના વિવાહ તો થયા, પણ જે મનસાથી, જે આપણે અભિલાષાથી ભગવાન મહાદેવ અને પાર્વતીના વિવાહ કરાવ્યા છે એ ફળરૂપી પુત્ર આપણને ક્યારે પ્રદાન થશે? જે પુત્ર અસુરોમાં શ્રેષ્ઠ, જે સર્વ અસુરો કરતા પણ બળવાન છે એવા તાડકાસુરનો વધ કરનાર પુત્રની પ્રાપ્તિ આપણને ક્યારે થશે? દરેક દેવો એ પુત્રના આગમનની રાહ જોવા લાગ્યા. પણ ભગવાન મહાદેવ અને પાર્વતીના વિહારના 1000 વર્ષ થયા છતાં પણ પુત્ર પ્રાપ્તિ ન થઈ. અને ભગવાન મહાદેવની કૃપા છે, ભગવાન મહાદેવની લીલા છે. એમના મનથી જ્યારે એ ઈચ્છા ધારણ કરે ત્યારે એ શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ કરી શકે. પણ આ બાજુ સર્વદેવો એ ચિંતિત છે. ભગવાન મહાદેવ અને ભગવતીના વિવાહને 1000 વર્ષ થયા છે. ભગવાન મહાદેવ અને પાર્વતીનો વિહાર છે એ પૂર્ણ થતો નથી. એ જો પૂર્ણ થાય, ભગવતીને ગર્ભાધાન થાય અને એમાંથી શ્રેષ્ઠ પુત્રની આપણને પ્રાપ્તિ થાય, પણ ભગવાન મહાદેવનો આ વિહાર છે એ પૂર્ણ થતો નથી. માટે સર્વ દેવો એ બ્રહ્મા પાસે ગયા. ઇન્દ્રાદિક દેવો બ્રહ્મા પાસે જઈ પોતાની મનની અંદર ચાલતી વ્યાકુળતા એમને પ્રગટ કરવા લાગ્યા, કહેવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું કે આપ સર્વ ભગવાન વિષ્ણુ પાસે જઈએ. આપણે ભગવાન વિષ્ણુ પાસે જઈ એમની પાસેથી કોઈ ઉપાય હોય, કોઈ માર્ગ હોય તો એ જાણતા આવીએ. મનમાં આવી અભિલાષા લઈ ઇન્દ્રાદિ દેવો બ્રહ્મા સાથે વૈકુંઠમાં આવી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી, ભગવાન વિષ્ણુને નમસ્કાર કરી અને ઊભા રહ્યા છે. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે આપ સર્વ પધાર્યા છો, કયા પ્રયોજનથી પધાર્યા છો? ઇન્દ્રાદિક દેવો કહેવા લાગ્યા, બ્રહ્માજી કહેવા લાગ્યા કે આપણા મનમાં જે મનસા હતી, આપણા મનની જે ઈચ્છાઓ હતી, જે અસુરના ત્રાસથી સર્વ દેવો પીડિત છે, ભગવાન મહાદેવના પુત્ર દ્વારા એ અસુરનો નાશ થશે, એનો વધ થશે. પણ ભગવાન મહાદેવ અને પાર્વતીની વિહારનો સમય ખૂબ વધતો જાય છે. એમને પુત્રની પ્રાપ્તિ ક્યારે થશે? આ બાજુ તાડકાસુરનો અસહ્ય ત્રાસ વધવા લાગ્યો છે. હે ભગવાન વિષ્ણુ, આપ કોઈ અમને માર્ગ બતાવો. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે જ્યારે ભગવાન મહાદેવની ઈચ્છા હશે ત્યારે શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે. એમના આ વિહારમાં વિઘ્ન નાખી એમાં કોઈ વિલંબ કરીએ તો એ મહાપાપ છે. ભગવાન વિષ્ણુએ તો એટલે સુધી કહ્યું કે જ્યારે કોઈ પતિ પત્ની એકાંતમાં હોય અને એમના વિહારમાં કોઈ વિલંબ કરે, એમાં વિઘ્ન ઉત્પન્ન કરે, વિઘ્ન ઉત્પન્ન કરવાનું મનની અંદર પ્રયોજન કરી અને એમના એ વિહારમાં વિઘ્ન ઉત્પન્ન કરે તો એમને જન્મ જન્માંતર સુધી પત્ની અને પુત્ર
જે સુખ છે એ પ્રદાન થતું નથી, એ પ્રાપ્ત થતું નથી. પત્ની અને પુત્રના સુખથી એ વિયોગને પ્રાપ્ત થાય છે. માટે વિષ્ણુજી કહેવા લાગ્યા કે ભગવાન મહાદેવ અને ભગવતી પાર્વતીના વિહારમાં આપણે વિઘ્ન ન નાખવું જોઈએ. આપ સર્વ ધૈર્ય રાખો. ઇન્દ્રાદિક દેવો કહેવા લાગ્યા કે પ્રભુ, આવનાર સમયમાં જે કાંઈ કષ્ટ અમને મળવાના હશે એનો કોઈ ઉપાય અમે એ સમયે નિસંદેહ ગોતી લઈશું. પણ અત્યારે અમને જે પીડા છે, અત્યારે અમે જે પીડામાંથી ગુજરી રહ્યા છીએ, અમે જે સ્વર્ગનું સુખ મેળવ્યું છે, પણ તારકાસુરે અમને એમાંથી નિષ્કાસિત કરી અને ગુફાઓમાં મોકલ્યા છે. સ્વર્ગની સુંદરતાનો ત્યાગ કરી અમે ગુફામાં રહીએ છીએ. અનેક પકવાનો જે અમે જમતા હતા એના બદલે ફળ ખાઈને રહેવું પડે છે. કંદમૂળ ખાઈને અમારું જીવન ગુજારવું પડે છે. અરે અમને તો એવું લાગે છે કે જો ભગવાન મહાદેવનો પુત્ર ઉત્પન્ન નહીં થાય અને તારકાસુરનો વધ નહીં કરે તો આ જગતની અંદર સ્વાહાકાર સ્વધાકાર એ સર્વ બંધ થઈ ગયા છે. જેનાથી અમને શક્તિ પ્રદાન થાય છે એ સર્વ ઉચ્ચ કાર્ય બંધ થઈ ગયા છે. અમારી સર્વ શક્તિઓ ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે. અંત સમયે ભગવાન વિષ્ણુ એવો આવશે કે અમારી શક્તિઓ એટલી હદે ક્ષીણ થશે કે અમે મૃત્યુલોકને પ્રાપ્ત થશું અને અંત સમયે અમારું મૃત્યુ પણ થશે. આપ કૃપા કરી અમારી આ પીડામાંથી અમને મુક્ત કરવા માટે કોઈ માર્ગ હોય તો અમને કહો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે માર્ગ ભગવાન મહાદેવ અને ભગવતીના વિહારમાં વિઘ્ન નાખીએ એ એકમાત્ર માર્ગ છે. પણ એના ફળા અનુસાર મેં તમને કહ્યું કે જન્મ જન્માંતર પત્ની અને પુત્રનું સુખ એ વ્યક્તિને પ્રદાન નહીં થાય. અનેક આજીજી કરી, અનેક વિનંતી કરી. ભગવાન વિષ્ણુ સર્વદેવોની આજીજી, સર્વદેવોની વિનંતી સાંભળી અને એમની સાથે કૈલાસ લોક તરફ જવા માટે રાજી થયા છે. કૈલાસ લોકમાં સર્વદેવ ગણ વધારી વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રાદિક દેવો વધાર્યા છે. જે સ્થાન ઉપર ભગવાન મહાદેવ અને મા અંબા વિહાર કરી રહ્યા હતા એ સ્થાન ઉપર પધારી અને ભગવાનને જયકાર કરે છે તો નંદી આદિ ગણો એમને રોકે છે. નંદી આદિ ગણો સર્વ દેવોને કહે છે કે ભગવાને અમને કોઈ પણ આવે તો આ વિઘ્ન નાખવાની મનાઈ કરી છે. આપ કૃપા કરી આપના સ્થાન તરફ ગતિ કરો. ભગવાનના આ વિહારમાં વિઘ્ન ન નાખો. પણ બ્રહ્મા વિષ્ણુ આદિ દેવો કહેવા લાગ્યા કે પરિસ્થિતિ ખૂબ વ્યાકુળ છે. અમારા ઉપર અનેક પીડાઓ અમે ભોગવી રહ્યા છીએ અને એ પીડાનો ઉદ્ધાર ભગવાન મહાદેવ સિવાય કોઈ કરશે નહીં. માટે હે નંદિકેશ્વર મહારાજ અમને જવા દો. નંદિકેશ્વર મહારાજ સર્વ દેવતાઓના આવા વચન સાંભળી સર્વ દેવોને એ સ્થાનમાં પ્રવેશ કરવા માટે અનુમતિ આપે છે. સર્વ દેવો એ સ્થાન ઉપર આવી ભગવાન મહાદેવનો જય જયકાર કરવા લાગ્યા. ભગવાન મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન મહાદેવને રીઝવવા અનેક ગાન કરવા લાગ્યા. અને જે સમયે સર્વદેવો વધાર્યા હતા ભગવાન મહાદેવ પોતાના મનની ઈચ્છાથી પાર્વતીના
ગર્ભની અંદર ગર્ભાધાન કરી રહ્યા હતા. એ જ સમયે સર્વદેવો વધાર્યા. માટે એ સમયે ભગવાન મહાદેવ પોતાનો વિહારનો ત્યાગ કરી અને બહાર આવે છે. અને એ સમયે ભગવાન મહાદેવ જ્યારે બહાર આવે છે, પોતાની રતિ ક્રિયાનો ત્યાગ કરી ભગવાન મહાદેવ સર્વદેવોને દર્શન દેવા માટે બહાર આવે છે. એ સમયે ભગવાન મહાદેવનું જે અમોઘ તેજ છે, જે અમોઘ વીર્ય સમાન તેજ છે, એ ભૂમિ ઉપર સ્ખલન થાય છે. અને એ તેજને સ્ખલન થયેલું જોઈ સર્વપ્રથમ અગ્નિદેવના મનની અંદર એ વિચાર આવે છે કે ભગવાનનું આ તેજ છે હું ગ્રહણ કરું. એવો મનની અંદર વિચાર કરતા ભગવાનના એ અમોઘ તેજને અગ્નિદેવ ગ્રહણ કરી ગયા છે, ભક્ષણ કરી ગયા છે. અને ભગવાન અગ્નિનારાયણ છે એ સર્વ દેવતાઓનું મુખ છે, એમનું મુખારબિંદ છે. કારણ કે આપણા ઘરે કોઈ પણ યજ્ઞાદિક કર્મ કરતા હોય, હોમ હવન કરતા હોય, તો જ્યારે અગ્નિ પ્રગટ કરીએ, જે દેવનું સ્મરણ કરીએ, અગ્નિની અંદર સ્વાહાકાર સાથે આહુતિ અર્પણ કરીએ, તો જે દેવનું આપણે મનની અંદર સ્મરણ કર્યું હોય, જે દેવનું આપણે પૂજન કરતા હોય, જે દેવનું આપણે યજ્ઞ કરતા હોય, એ આહુતિ એ દેવને પ્રાપ્ત થાય છે. એ અગ્નિદેવ દ્વારા એ દેવને પ્રાપ્ત થાય છે. માટે અગ્નિદેવ છે એ સર્વદેવના મુખારબિંદ સ્વરૂપ છે, સર્વદેવોનું મુખ છે. ભગવાન મહાદેવનું આ અમોઘ તેજનું જ્યારે અગ્નિદેવે ભક્ષણ કર્યું, એ ભક્ષણ કરવાથી અગ્નિદેવની સાથે સાથે સર્વદેવોને ગર્ભ રહ્યો છે. સર્વદેવો સગર્ભા થયા છે. અને ભગવાનનું આ જે તેજ છે એ સ્ખલિત થયું. આ વાતની જાણ ભગવતીને થઈ એટલે ક્રોધમાં એ સ્થાનને છોડી અને ભગવતી બહાર આવ્યા છે અને સર્વદેવોને શ્રાપ આપ્યો છે કે આપે ભગવાન મહાદેવનું આ તેજ ભક્ષણ કર્યું છે, જે તેજ મારા ગર્ભમાં જઈ અને ઉત્તમ પુત્રનું સ્વરૂપ ધારણ કરવાનું હતું, હે સર્વદેવો આપે એ તેજનું ભક્ષણ કર્યું છે અને મને વેંધ્યા કરી છે. માટે મારો શ્રાપ છે કે આપની પત્ની પણ એ હર હંમેશ વેંધ્યા થજો. એમને કોઈ પણ દિવસ પુત્રની પ્રાપ્તિ નહીં થાય, સંતાનની પ્રાપ્તિ નહીં થાય, એવો ભગવતી જગદંબાએ સર્વદેવોને શ્રાપ આપ્યો છે. અને ભગવાન અગ્નિનારાયણ અગ્નિદેવને શ્રાપ આપ્યો છે કે આપે કાંઈ વિચાર્યા વગર મનની અંદર નઠારી બુદ્ધિ ધારણ કરી અને ભગવાન શિવનું જે અમોઘ તેજને તમે ભક્ષણ કર્યું છે, હે અગ્નિદેવ, આજથી આપ સર્વનું ભક્ષણ કરવા વાળા બનજો. સારું ખરાબ દરેકનું તમે ભક્ષણ કરવા વાળા થજો. માટે અગ્નિની અંદર હોમ પણ થાય છે અને એ જ અગ્નિની અંદર સબ પણ બળે છે. એ જ અગ્નિની અંદર કોઈ મલિન તત્વ પણ બળે છે અને એ જ અગ્નિની અંદર શુદ્ધ ભાવે યજ્ઞ પણ થાય છે. એ જગદંબાના શ્રાપરૂપી અગ્નિદેવમાં સર્વ વસ્તુનું ભક્ષણ થવા લાગ્યું. સર્વ વસ્તુ એ અગ્નિની અંદર હોમવામાં આવી. જગદંબાનો શ્રાપ સર્વદેવો સ્વીકારી પ્રાર્થના કરી પોતાના સ્થાન તરફ એ નીકળી ગયા. સર્વદેવો પોતાના સ્થાન તરફ ગતિ કરી. પણ આ વાતને થોડા દિવસો થયા, ભગવાન મહાદેવના અંશા અવતાર જે સર્વદેવોને જે ગર્ભ રહ્યો હતો એ ધીમે ધીમે વિકાસ પામવા લાગ્યો.
ભગવાન મહાદેવનું એ અમોઘ તેજ અસંખ્ય સૂર્ય સમાન જેની તેજમાન છે, એ તેજમાન જે અમોઘ દ્રવ્ય સર્વ દેવોએ ધારણ કર્યું, એના કારણે એમના દેહની અંદર, એમના શરીરની અંદર અત્યંત ઉષ્ણતા કહેતા ગરમી વધવા લાગી. સર્વ દેવો અંદરો અંદર બળવા લાગ્યા. એ તેજને કારણે અંદરો અંદર દગ્ધ કહેતા દાઝવા લાગ્યા. સર્વ દેવો ફરી કૈલાસ લોકમાં આવી ભગવાન મહાદેવની સ્તુતિ કરી છે. ભગવાન મહાદેવને વિનંતી કરવા લાગ્યા કે અમે તો જે પીડામાંથી ગુજરી રહ્યા છીએ એના માર્ગ માટે અહીંયા પધારી રહ્યા હતા, અને એના માર્ગરૂપી આપનું આ તેજ જોયું, અમે ભક્ષણ કર્યું. પણ જે પીડા અમને થઈ રહી છે, જે પીડામાંથી અમે ગુજરી રહ્યા હતા, એનાથી અનેક ગણી પીડા, અનેક ગણું અમને દુઃખ અત્યારે આ તેજ ધારણ કર્યું છે, એના કારણે અમારું શરીર અંદરથી બળે છે, અમને અસહ્ય પીડા થાય છે. ત્યારે ભગવાન મહાદેવે કહ્યું કે આપ સર્વ દેવો, એ પીડામાંથી મુક્ત થવું હોય તો એકમાત્ર માર્ગ છે, આપ સર્વ દેવો એ તેજને વમન કહેતા પોતાના પેટમાંથી બહાર કાઢો. સર્વ દેવો પોતાના મુખમાં, કોઈ દેવોએ પોતાના હાથની આંગળી દ્વારા વમન કર્યું, કોઈએ ત્યાં પડેલ નાના એવા કાષ્ઠના ટુકડો પોતાના મુખમાં નાખી અને વમન કહેતા દરેક દેવોએ એ તેજને ઉલટી કરી છે. સર્વ દેવોએ ઉલટી કરી અને એ તેજને બહાર કાઢ્યું છે. અને એ તેજ જે બહાર નીકળી અને એકત્રિત થઈ અને ધીમે ધીમે વિકાસ પામવા લાગ્યું, ત્યારે ભગવાન મહાદેવે અગ્નિદેવને કહ્યું કે આપ આ તેજને લઈ અને આ ધરાની પ્રદક્ષિણા કરો. આપને કોઈ સુલક્ષણા સ્ત્રી દેખાય, કોઈ સત્યવતી સ્ત્રી દેખાય, તો એની ગર્ભની અંદર આ તેજનો તમે પ્રવેશ કરાવજો, જેથી કરી તમને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે. અગ્નિદેવ અનેક જગ્યાએ વિચરવા લાગ્યા, પણ કોઈ વિષુલક્ષણા સ્ત્રી દેખાય નહીં. એક સમયે ફરતા ફરતા નદી કિનારે પોતાના મૂળ સ્વરૂપ અગ્નિ સ્વરૂપ એ બેઠા છે, અને એ સમયે બ્રહ્મ મુહૂર્તનો સમય છે. એ સમયે સપ્ત ઋષિની 7 પત્નીઓ બ્રહ્મ મુહૂર્તમાં એ નદીની અંદર સ્નાન કરવા માટે પધારે છે. અને એ સ્નાનને કારણે, એ શીતળ જળને કારણે એમના શરીરની અંદર પણ શીતળતા વ્યાપ્ત થઈ, માટે એમને ઠંડી લાગવા લાગી છે. એ સપ્ત ઋષિની 7 પત્નીઓમાંથી 6 પત્નીઓ જે છે, 6 કન્યાઓ છે, એમને કહ્યું કે સામે કોઈ વ્યક્તિએ અગ્નિ પ્રજ્વલિત કર્યો છે, આપણને ઠંડી લાગે છે, ત્યાં જઈ આપણે આપણા શરીરનો શેક કરીએ તો આ જે શીત આપણા ઉપર છે એ દૂર થશે. પણ એમાંથી જે અરુંધતી હતા, એમને કહ્યું કે સ્નાન બાદ તુરંત પોતાના શરીરનો શેક કરવો એ શાસ્ત્રમાં નિષેધ કયો છે. પણ જે 6 ઋષિપત્ની હતા, એમને અરુંધતીનું માન્યું નહીં. અરુંધતી એ અગ્નિ તરફ ન ગયા, એ નદીના કિનારે બેસી રહ્યા. બાકીના જે 6 ઋષિપત્ની હતા, એ અગ્નિનારાયણના ફરતે બેસી અને પોતાના શરીરને શેકવા લાગ્યા છે. અને એ અગ્નિનારાયણ પોતાના તેજ થકી એ 6
ઋષિ પત્નીઓના રોમ કહેતા રૂવાણા દ્વારા એ તેજને પ્રવેશ કરાવ્યો છે. 6 ઋષિ પત્નીને સગર્ભ થયા છે, એમને ગર્ભ રહ્યો. અને આ વાતની જાણ જ્યારે ઋષિઓને થઈ ત્યારે એમને એમના પત્નીનો બહિષ્કાર કરતા કહ્યું કે આપને એ વાતની જાણ નથી કે આપ સગર્ભા કેવી રીતે થઈ? સ્ત્રી સગર્ભા થાય અને એ વાતની એને જાણ ન થાય એ અસંભવ વાત છે. આપના મનની અંદર કોઈ કુટિલતા છે, કોઈ મલિનતા છે. એવી રીતે કહેતા એ 6 ઋષિઓએ પોતાના પત્નીનો ત્યાગ કર્યો છે. 6 ઋષિ પત્નીઓએ વિચાર કર્યો કે આપણે પવિત્ર છીએ, છતાં પણ આપણું આ અપમાન થયું છે, માટે આ આપણી અંદર જે ગર્ભ છે આપણે એનો ત્યાગ કરી દઈએ. અને જો એનો ત્યાગ કરી દઈશું તો આપણા પતિ પરમેશ્વર આપણને પુનઃ સ્વીકાર કરશે. એવો મનની અંદર વિચાર કરી એ 6 ઋષિ પત્નીઓ હિમાલય ઉપર જાય છે. અને હિમાલય ઉપર જઈ પોતાના ગર્ભનો એ ત્યાગ કરે છે અને પુનઃ એ આશ્રમ તરફ આવી પોતાનું જીવન ગુજારવા લાગે છે. હવે જે એમને ગર્ભનો ત્યાગ કર્યો હતો એ તેજ હિમાલય ઉપર પડ્યું છે. હિમાલયને પણ એ તેજની ગરમી સહન ન થઈ, હિમાલય પણ ફાટવા લાગ્યા. એ તેજની ગરમીને કારણે હિમાલય પણ કંપન થવા લાગ્યા. હિમાલયથી પણ એ તેજ સહન ન થયું, માટે હિમાલયના ઉદ્ધવ શિખર ઉપરથી જે દિવ્ય ધારા વહે છે એવી પવિત્ર ગંગામાં હિમાલયે એ તેજને વહેતું કર્યું છે. હિમાલયે ગંગાની અંદર એ તેજને વહેતું કર્યું. ગંગા દેવીથી પણ એ તેજ એ સ્વીકાર્ય ન થયું, માટે પોતાના વહેણ સાથે બરુના વનની અંદર એક સરકંડાની અંદર એ તેજને ગંગા દેવીએ છોડ્યું છે. અને જ્યારે ગંગા દેવીએ તેજનો ત્યાગ કર્યો ત્યારે એમાંથી એક સુંદર બાળકનું એ તેજે સ્વરૂપ ધારણ કર્યું છે. અને એ સુંદર બાળક જ્યારે રડી રહ્યું હતું, આકસ્મિક યોગે ત્યાંથી વિશ્વામિત્ર નીકળે છે. બાળકને રડતા જોઈ વિશ્વામિત્ર એ બાળકની પાસે જાય છે તો એ બાળકની વાચા ફૂટે છે. બાળક છે એ કહેવા લાગ્યું કે આપ મને, હે ઋષિ, આપ મને વેદ સંસ્કાર આપો. પહેલાના યુગમાં જ્યારે બાળકનો જન્મ થતો ત્યારે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી એના કાનની અંદર વેદના મંત્ર ભણવામાં આવતા. શા માટે? કારણ કે એની મતિ, એની બુદ્ધિ એ વેદ તરફ વળે, એ સદમાર્ગે વળે. આ બાજુ એ અમોઘ તેજમાંથી જે બાળકનો જન્મ થયો, વિશ્વામિત્ર ત્યાંથી નીકળ્યા. એટલે બાળકે કહ્યું કે આપ મને વેદ સંસ્કાર આપી અને મને પૂર્ણ કરો. વિશ્વામિત્ર કહેવા લાગ્યા કે હું તો ક્ષત્રિય છું, હું આપને કેવી રીતે વેદનું જ્ઞાન આપી શકું? ભગવાન મહાદેવના આ અંશા અવતાર એ પુત્રએ કહ્યું કે આજથી આપ બ્રાહ્મણ સ્વરૂપ પૂજાશો, પણ હે ઋષિગણ, આપ મને વેદ સંસ્કાર કરી વેદનું જ્ઞાન આપી અને મને પૂર્ણ કરો. વિશ્વામિત્રએ આ વચન સાંભળી એમને વેદ સંસ્કાર કરાવ્યા. અગ્નિદેવને જ્યારે જાણ થઈ કે જે તેજ મેં 7 માંથી જે 6 ઋષિ કન્યાઓ હતી, જે ઋષિપત્ની હતા,
એમને અર્પણ કર્યું હતું, એમને હિમાલય ઉપર એનો ત્યાગ કર્યો અને હિમાલયે ગંગાને અર્પણ કર્યું અને ગંગા દેવીએ બરુના વનની અંદર સરકંડાની અંદર એનો ત્યાગ કર્યો છે અને એ તેજમાંથી બાળકનું નિરૂપણ થયું છે, બાળકનું સ્વરૂપ ધારણ થયું છે. અગ્નિદેવ ત્યાં આવ્યા છે, એ બાળકને તેડી અને વહાલ કરવા લાગ્યા છે. અગ્નિદેવે એ બાળકને પોતાની સંપૂર્ણ શક્તિ પ્રદાન કરી છે. અનેક અસ્ત્ર, અનેક શસ્ત્ર એમને પ્રદાન કર્યા છે. માટે એ બાળકને શ્વેતપુત્ર પણ કહેવામાં આવે છે. જ્યારે ભગવાન મહાદેવનું એ અમોઘ તેજ સ્ખલિત થયું, માટે એમને સ્કંદના નામે પણ ઓળખવામાં આવે છે. અને જ્યારે ભગવાન અગ્નિદેવ એમને શક્તિ અર્પણ કરી, એ શક્તિના બળે આજે બાળક છે એ ક્રૌંચ પર્વત ઉપર જાય છે અને એક ક્રૌંચ પર્વત ઉપર જઈ અને વિશ્રામ કરી રહ્યા હતા, પણ અનેક દિવસથી ભોજન ન કર્યું, કારણ કે નવજાત શિશુ છે, એમને ભોજન ન મળે તો એ આસક્ત થવા લાગે છે. અનેક દિવસથી ભોજન નથી કર્યું, માટે આ બાળક રડવા લાગ્યું છે. અને જ્યારે એ બાળક રડી રહ્યું હતું, એ સમયે નદીના કિનારે 6 કૃતિકા, જે આપણા નક્ષત્ર છે, એ 6 કૃતિકા ત્યાં સ્નાન કરવા માટે આવે છે. અને એ 6 કૃતિકાની દ્રષ્ટિ આ બાળક ઉપર પડી. આવું તેજમાન દિવ્યમાન બાળકને જોતા એ 6 કૃતિકાના મનની અંદર આનંદનો પાર નથી. એ 6 કૃતિકા એક પછી એક એ બાળકને તેડી અને વહાલ કરવા લાગી છે. બાળકે જોયું, એ બાળક કહેવા લાગ્યો કે હું અનેક દિવસથી ભૂખ્યો છું, આપ મને સ્તનપાન કરાવી મારી ભૂખ સંતોષ થાય એવું કરો. ત્યારે 6 કૃતિકા એ પરસ્પર આ બાળકને સ્તનપાન કરાવવા માટે વાક યુદ્ધ કહેતા પરસ્પર ઉગ્ર સ્વભાવે બોલવા લાગી. એક કે હું સ્તનપાન કરાવીશ, બીજી કે હું કરાવીશ. કોઈ કે પહેલા મારી દ્રષ્ટિ પડી હતી, માટે એને સ્તનપાન કરાવવાનો અધિકાર પ્રથમ મારો છે. આ સંપૂર્ણ વાક્ય એ બાળકે શ્રવણ કર્યું, માટે એ બાળકે તત્ક્ષણ જ પોતાના એક મુખમાંથી 6 મુખનું સર્જન કર્યું છે. 6 મુખવાળા થયા છે અને 6 કૃતિકાને કહેવા લાગ્યા કે આપ એક નહીં, આપના 6ના સ્તનમાંથી હું પાન કરીશ. એમ કહેતા એ બાળક 6 કૃતિકાઓના સ્તનમાંથી દુગ્ધનું પાન કરવા લાગ્યા. 6 મુખવાળા થવાને કારણે એમનું એક નામ ષડાનન પણ છે. 6 મુખવાળા છે અને આ કૃતિકાઓએ એમનું ભરણ પોષણ કરી, એમનો ઉછેર કર્યો છે, એમને મોટા કર્યા છે. માટે એ પુત્રનું નામ કાર્તિકેય પણ પડ્યું છે. જે ભગવાન મહાદેવના પુત્ર, જ્યેષ્ઠ પુત્ર એવા કાર્તિકેય, એ આ કૃતિકાઓના ઉછેર દ્વારા મોટા થયા છે, માટે એમનું નામ કાર્તિકેય પડ્યું છે. આ વાતની જાણ જ્યારે ભગવાન મહાદેવને થઈ, જગદંબાને થઈ, એના આનંદમાં ને આનંદમાં ભગવતીના જ્યારે આ વાતની જાણ થઈ કે ભગવાનના અમોઘ તેજમાંથી એક દિવ્યમાન પુત્ર એ સ્વરૂપમાન થયા છે, એ તેજમાંથી એક પુત્ર ઉત્પન્ન થયા છે, એ આનંદમાં ભગવતીના સ્તનમાંથી પણ દૂધ વહેવા લાગ્યું છે. ભગવાન મહાદેવે નંદી આદિ ગણોને ક્રૌંચ પર્વત ઉપર મોકલ્યા છે. ક્રૌંચ પર્વત ઉપર નંદી આદિ ગણોને સુંદર રથ લઈ અને મોકલ્યા છે. અનેક દેવો પણ આવ્યા છે.
અગ્નિદેવ, ઇન્દ્રાદિક સર્વદેવ ત્યાં પધાર્યા છે. એ કાર્તિકેય ભગવાનને એ પ્રાર્થના કરવા લાગ્યા કે આપ તો ભગવાન મહાદેવના અંશ છો, આપ ભગવાન મહાદેવના પુત્ર છો. ભગવાન મહાદેવે આપને કૈલાસ લોકમાં લઈ જવા માટે આદેશ કર્યો છે, તો આપ અમારી સાથે પધારો. જે 6 કૃતિકા હતી એ વિયોગ કરવા લાગી કે અમારાથી અમારા પુત્રને તમે દૂર લઈ જાશો. મનની અંદર વિલાપ કરવા લાગી. ત્યારે ભગવાન ષડાનંદ, ભગવાન કાર્તિકેય એ 6 કૃતિકાઓને કહ્યું છે કે આપ પણ મારી સાથે કૈલાસ લોકમાં આવો. નંદી આદિ ગણો કાર્તિકેય ભગવાનને લઈ અને કૈલાસ લોકમાં આવે છે. સાથે 6 કૃતિકાઓ પણ છે. પુત્રના આગમનમાં કૈલાસ લોકની અંદર ભવ્ય ઉત્સવ કર્યો છે, ભવ્ય આગમન કર્યું છે. અને ભગવાન મહાદેવે એ પુત્રનો સ્વીકાર કરી પોતાની જે સર્વ વિદ્યાઓ છે એ સર્વ વિદ્યાઓ એ કાર્તિકેયને અર્પણ કરવા લાગ્યા છે. અને માં જગદંબા ભગવતી એ પોતાનો સર્વ માતૃ પ્રેમ એ કાર્તિકેયને અર્પણ કરવા લાગ્યા છે. અને ભગવાન મહાદેવનું એ દિવ્ય તેજમાનમાંથી જે પુત્ર ઉત્પન્ન થયા હોય એ સાધારણ ન હોય. માત્ર 7 જ દિવસની અંદર ભગવાન પાસેથી સર્વ વિદ્યાઓનું જ્ઞાન મેળવી અને કાર્તિકેય એ સર્વોપરી બન્યા છે, સર્વાધિક શ્રેષ્ઠ બન્યા છે. જ્યારે કાર્તિકેયને સર્વ શસ્ત્ર, સર્વ યુદ્ધનું જ્ઞાન થયું છે, આ બાજુ તાડકાસુરનો ઉપદ્રવ વધવા લાગ્યો છે. તાડકાસુરને ખબર પડી, એ જાણ થઈ કે કૈલાસ લોકની અંદર ભગવાન મહાદેવનો એક પુત્રની ઉત્પત્તિ થઈ છે, કૈલાસ લોક તરફ આવ્યો છે. એ પુત્રનો નાશ કરવા માટે, એનો અંત કરવા માટે એ તાડકાસુર પોતાનું સૈન્ય લઈ અને કૈલાસ લોક તરફ આવ્યો છે. ભગવાન મહાદેવ કાર્તિકેય ભગવાનને અનેક વિદ્યાઓનું જ્ઞાન આપી રહ્યા હતા, માટે સર્વ દેવોએ સર્વપ્રથમ તાડકાસુર સામે યુદ્ધ કર્યું છે. સર્વ દેવોને જ્યારે પરાસ્ત કર્યા ત્યારે યુદ્ધ કરવા ભગવાન મહાદેવના સર્વાધિક શ્રેષ્ઠ અને સર્વાધિક શક્તિશાળી એવા ગણ વીરભદ્ર યુદ્ધમાં ઉતર્યા છે. અને જ્યારે તારકાસુર અને વીરભદ્રનું યુદ્ધ થયું, શિવ મહાપુરાણની અંદર વર્ણન છે કે એટલું ભયંકર યુદ્ધ બંને વચ્ચે થવા લાગ્યું કે જે ધરા છે એ કંપવા લાગી, ડોલવા લાગી. અનેક દિશાઓમાં અગ્નિ પ્રગટવા લાગ્યા. એટલું ભયંકર યુદ્ધ વીરભદ્ર અને તારકાસુરની વચ્ચે થવા લાગ્યું. આ બાજુ ભગવાન મહાદેવે સર્વ વિદ્યાઓ અર્પણ કરી કાર્તિકેયને પરિપૂર્ણ કર્યા અને સર્વ સેનાઓના સેનાપતિ તરીકે એમને નિમણૂક કર્યા. પછી સર્વ દેવો વિનંતી કરવા લાગ્યા કે ભગવાન આપની કૃપાથી, આપના આશીર્વાદથી કુમાર છે એ સર્વ વિદ્યાઓમાં નિપુણ થયા છે, પરિપૂર્ણ થયા છે, તો આપ હવે એમને યુદ્ધ ભૂમિમાં જવા માટે રજા આપો. ભગવાન મહાદેવના આશીર્વાદ લઈ અને કાર્તિકેય ભગવાન એ તારકાસુર સામે યુદ્ધ કરવા માટે ઉતર્યા છે. અનેક શસ્ત્રથી, અનેક અસ્ત્રથી એ તારકાસુરે કાર્તિકેય ભગવાન ઉપર પ્રહાર કર્યા છે. તારકાસુર પણ એટલો મહાન અને બળવાન હતો, એની પાસે પણ એટલા શક્તિશાળી અસ્ત્ર હતા કે જે અસ્ત્રના પ્રહારને લઈ કુમાર કાર્તિકેયને પણ મૂર્છા આવી છે.
અને જ્યારે ભગવાન મહાદેવના આશીર્વાદથી કુમાર કાર્તિકેય મૂર્છામાંથી જાગૃત થયા, પોતાના પૂર્ણ બળે એ યુદ્ધમાં ફરીથી ઉતર્યા છે અને યુદ્ધમાં ઉતરી અનેક શસ્ત્ર અનેક વિદ્યા દ્વારા એમને તારકાસુરનો અંત કર્યો છે અને સર્વ દેવોને એ સુખ પ્રદાન કર્યું છે. અને સર્વ દેવો જ્યારે તારકાસુરનો વધ થયો, સર્વ દેવો છે એ પીડામાંથી મુક્ત થયા, એટલે ચારેય લોકમાં દસે દિશામાં કાર્તિકેય ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા કે બોલો કાર્તિકેય ભગવાન કી, ષડાનન ભગવાન કી, સ્કંદ ભગવાન કી. એવા અનેક નામોથી કાર્તિકેય ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. યુદ્ધને વિરામ થયું. કાર્તિકેય ભગવાન છે એ થોડા વર્ષો માટે એક કૈલાસ લોકમાં એમને નિવાસ કર્યો છે. એક સમયે કાર્તિક સ્વામી એ કોઈ યુદ્ધ માટે યુદ્ધમાં ગયા છે. ભગવાન મહાદેવ સમાધિમાં ગયા છે. ભગવાન મહાદેવ પાસે એમના નંદી આદિ ગણો છે. કૈલાસ લોકમાં પાર્વતી એમના સખી અને સેવિકાઓ સાથે ત્યાં કૈલાસ લોકમાં ઉપસ્થિત છે. એક સમયે જગદંબાને મનની અંદર વિચાર આવ્યો કે એક સમયે જ્યારે હું સ્નાન ગ્રહમાં હતી, નંદી આદિ ગણોને બહાર મેં દ્વારપાળ તરીકે રાખ્યા હતા, પણ જ્યારે ભગવાન મહાદેવનું આગમન થયું, ભગવાન મહાદેવ આવ્યા, ત્યારે ભગવાન મહાદેવને નંદી આદિ ગણોએ રોક્યા નહીં અને ભગવાન મહાદેવ અંદર પ્રવેશ કર્યો. એ વાતને લઈ મને ખૂબ લજ્જિત થઈ હતી. એ વાતને લઈ મને ખૂબ લજ્જા આવી હતી. ભગવાન મહાદેવનું આવું કૃત્ય સાંભળતા પાર્વતીજીના સેવિકાઓ કહેવા લાગ્યા કે નંદી, શૃંગી, ભૃંગી ભગવાન મહાદેવના જે કાંઈ ગણો છે એ ભગવાન મહાદેવનું જ માને છે. આપનું તો કાંઈ કોઈ શ્રવણ કરતું જ નથી. હે જગદંબા, આપ તો પરાશક્તિ છો. શક્તિના એક અંશમાંથી જો આપ ચાહો તો અનેક ગણોની ઉત્પત્તિ કરી શકો. તો હે જગદંબા, આપ કોઈ એવી લીલા કરો, એવી માયા કરો કે આપણે અનેક નહીં પણ એક ગણની ઉત્પત્તિ કરો કે જે તમારું રક્ષણ કરે, જે માત્ર તમારું સાંભળે. પાર્વતીને પણ થયું કે સખીઓની વાત સાચી છે. સ્નાન ગ્રહની બહાર બેઠા હતા. પોતાના શરીર ઉપર અનેક વક્તાઓ કહે છે કે પાર્વતીના મહેલમાંથી ગણપતિ ભગવાનનું એમને સ્વરૂપ બનાવ્યું. એ મહદ અંશે એ વાત સત્ય પણ છે અને અસત્ય પણ છે. પાર્વતીના માત્ર મહેલમાંથી, એ મહેલમાંથી ગણપતિ ભગવાનનું એમને સર્જન નહોતું કર્યું. સ્નાન સમયે પાર્વતી દેવી જે પોતાના સંપૂર્ણ શરીર ઉપર જે ચંદનનો લેપ લગાવતા હતા, એ ચંદનના લેપ સાથે એ પાર્વતી દેવીએ જ્યારે એ ચંદનનો લેપ ઉતાર્યો, એની સાથે સાથે પોતાના શરીરનો જે મેલ હતો એ ઉતર્યો. એ ચંદનના લેપ અને મેલમાંથી એક મૂર્તિનું એમને સર્જન કર્યું અને પોતાના શક્તિના અંશ સ્વરૂપે જગદંબાએ એમાં પ્રાણ પૂર્યા અને એક કુમારની ઉત્પત્તિ થઈ. અને એ કુમારનું નામ છે ગણેશ.
સર્વ સેવિકાઓએ કહ્યું કે આપણા પાસે માત્ર એક આ શેષ ગણ છે, માટે પાર્વતીએ એમનું નામ રાખ્યું ગણેશ. એ ગણેશને ઉત્પન્ન કર્યા. સુંદર સ્વરૂપ છે. જગદંબા વાલ કરવા લાગ્યા છે અને એમને આજ્ઞા કરી કે હું સ્નાન કરવા માટે જાઉં છું, આપ અહીંયા દ્વાર પર બેસી આ સ્થાનનું તમે રક્ષણ કરો. ભગવાન ગણેશ ત્યાં સ્થાન ઉપર બિરાજમાન થઈ એ સ્થાનનું રક્ષણ કરવા લાગ્યા. થોડા સમય બાદ જ્યારે ભગવાન મહાદેવ પોતાનું તપ પૂર્ણ કરી અને એ સ્થાન પર આવે છે, તો એ બાળક ભગવાન મહાદેવને અંદર પ્રવેશ કરવા માટે ના પાડે છે અને કહેવા લાગ્યા કે મારી માતા અંદર સ્નાન કરે છે, આપ અંદર પ્રવેશ નહીં કરી શકો. બાળકના આવા વચન સાંભળી ભગવાન મહાદેવ નંદી આદિ સર્વ ગણોને મોકલે છે. નંદી આદિ સર્વ ગણો એ ગણેશને પ્રાર્થના કરે છે કે આપ જેનું રક્ષણ કરી રહ્યા છો એ પાર્વતી, એ જગદંબાના એ પતિ પરમેશ્વર ભગવાન મહાદેવ છે, એમને આપ અંદર જવા માટે, અંદર પ્રવેશ કરવા માટે આપ એમને રજા આપો. ગણપતિ ભગવાને ગણેશે કહ્યું કે મારી માતાની આજ્ઞા નથી, માટે કોઈ પણ હોય એમને હું પ્રવેશ કરવા નહીં દઉં. અને જો તમારે પ્રવેશ કરવો હોય તો આપ મને યુદ્ધમાં પરાજિત કરો, અને જો હું પરાજિત થાઉં તો જ આપ પ્રવેશ કરી શકો. ગણેશના આવા વચન સાંભળી નંદી આદિ સર્વ ગણોએ ભગવાન મહાદેવની આજ્ઞાથી ગણેશ સાથે પ્રથમ યુદ્ધ કર્યું છે. પણ ભગવાન જગદંબા અંબાના અંશ સ્વરૂપે, એ શક્તિના અંશ સ્વરૂપે ગણેશની ઉત્પત્તિ થઈ હતી. જે સ્વયં શક્તિનો અંશ હોય એ ક્યાંય પરાજિત થતા નથી. એટલે નંદી આદિ સર્વ ગણોએ અનેક પ્રયાસ કર્યા, અનેકો યુદ્ધ કર્યા, અનેક શસ્ત્ર દ્વારા એ ગણેશને પરાજિત કરવા માટે અનેક યોજનાઓ પણ ઘડી. પણ સર્વ ગણો એ પરાજિત થઈ, પરાસ્ત થઈ અને પોતાની હારનો સ્વીકાર કરી અને ભગવાન મહાદેવના શરણે જાય છે. ભગવાન મહાદેવને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ, જે દ્વાર ઉપર બાળક છે એને બાળક સમજી અમે બહુ મોટી ભૂલ કરી. અનેક શસ્ત્રથી, અનેક અસ્ત્રથી અમે અનેક પ્રકારથી એની સાથે યુદ્ધ કર્યું, પણ અમે સર્વત્ર અમે પરાજિત થયા છીએ. માટે હવે આપ એમની સાથે યુદ્ધ કરો, અને જો યુદ્ધમાં વિજય થાવ તો જ આપને પ્રવેશ મળશે, એવું એ બાળક કહે છે. માટે હવે આપ માત્ર યુદ્ધ કરવા શેષ રહ્યા છો. ગણેશની સાથે યુદ્ધ કરવા ભગવાન મહાદેવ ઉતરે છે. અનેક વખત પ્રથમ ભગવાન મહાદેવ સમજાવે છે કે હે બાળક, યુદ્ધ કરવું એ ઉચિત વાત નથી, અને યુદ્ધ કરવા માટે તારી યોગ્ય ઉંમર પણ નથી. માટે તું મારો માર્ગ છોડી દે અને મને એ સ્થાન પ્રતિ પ્રવેશ કરવા દે. પણ ગણેશે કહ્યું કે ભલે મારા પ્રાણ જતા, જો આપ યુદ્ધમાં એટલા જ કુશળ હોવ તો આપ મારી સાથે યુદ્ધ કરો, નહીં તો હું એ જ સ્વીકારીશ કે આપ પણ આપના ગણોની જેમ યુદ્ધમાં પરાસ્ત થવાના ભયથી યુદ્ધ કરવાને ટાળો છો. જ્યારે ગણેશે આવા કટુ વચન ભગવાન મહાદેવને કહ્યા
એટલે ભગવાન મહાદેવને ક્રોધ આવ્યો. અનેક અસ્ત્રથી ભગવાન મહાદેવે યુદ્ધ કર્યું, પણ ભગવાન મહાદેવને પણ પૂર્ણતઃ ગણેશે ટક્કર આપી છે. યુદ્ધમાં નથી ગણેશ પરાજિત થતા કે નથી મહાદેવ પરાજિત થતા. અંતે ભગવાન મહાદેવને ક્રોધ સમાતો નથી. પોતાની પાસે જે અમોઘ અસ્ત્ર છે એવા ત્રિશુલનો ભગવાન મહાદેવે ગણેશ ઉપર પ્રહાર કર્યો છે. અને એ ત્રિશુલના પ્રહારથી ગણેશનું જે મસ્તક છે એનું છેદન થયું છે, એનું મસ્તક કપાઈને નીચે પડ્યું છે. પોતાના પુત્રનો જ્યારે મસ્તક છેદન થયું, જે શક્તિનો સંચાર ભગવાન ગણેશમાં હતો એ સ્વયં શક્તિ જગદંબા જે સ્નાન કરી રહ્યા હતા, એમને એ વાતની જ્યારે જાણ થઈ કે મારા પુત્રનું મસ્તક છેદન થયું છે, એનું મૃત્યુ થયું છે, જગદંબા ખૂબ ક્રોધે ભરાયા. અને એ સમયે પાર્વતીએ દસે ભુજા વાળું પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ને ક્રોધમાં સૃષ્ટિનો સર્વનાશ કરવા માટે એ જગદંબાએ ત્યાં પ્રગટ થઈ છે. સર્વ દેવગણો પણ આ હાહાકારને સાંભળી અને કૈલાસ લોકમાં આવ્યા છે. સર્વ દેવગણો ભગવાન મહાદેવને વિનંતી કરવા લાગ્યા. દેવગણો જગદંબાની પણ સ્તુતિ કરવા લાગ્યા કે આપના ક્રોધને શાંત કરો, નહીં તો આપની આ ક્રોધની જ્વાળામાં સર્વ સૃષ્ટિ બળીને ભસ્મ થઈ જશે. ભગવાન મહાદેવને પણ પ્રાર્થના કરવા લાગ્યા કે આપ આપની અર્ધાંગીની જગદંબાને એમના ક્રોધને વાળવા માટે કોઈ પ્રયોજન કરો. પણ માતાનું હૃદય છે, આપણે જાણતા હોય કે આપણો દીકરો કે દીકરી એનો કોઈ વાંક હોય છતાં પણ એના ઉપર કોઈ હાથ ઉપાડે તો એ માતાથી કોઈ દિવસ સહન થાય ન થાય. અને માતા એવું પાત્ર છે કે બાળક એ ગમે ત્યાં રમતું હોય, ગમે તેવા તોફાન કરતું હોય, એને વઢવા માટે કોઈ આવે તો ઘરની મજબૂત દિવાલો એ પણ એને બાળકને ભય લાગે છે કે આ દિવાલો પણ મારું રક્ષણ નહીં કરે. પણ જ્યારે એ બાળક માતાના પાલવમાં સંતાઈ જાય અને એ બાળક જ્યારે અભય બની જાય, એને ખ્યાલ છે કે આ મારી માતાના સાડીનો પાલવ એ મારું રક્ષણ કરે છે. કારણ કે માં મારે ખરી પણ મારવા દે નહીં. જગદંબાને ક્રોધ ચડ્યો છે. જગદંબા વિલાપ કરે છે કે એવો તો મારા બાળકનો, મારા પુત્રનો એવો તે કયો વાંક હતો કે જેને કારણે આપે એને મૃત્યુદંડ આપ્યો છે. જગદંબા એટલે સુધી ક્રોધિત થયા છે કે ભગવાન મહાદેવનો પણ તિરસ્કાર કરવા લાગ્યા છે. ભગવાન મહાદેવે કહ્યું કે દેવી શાંત થાવ, આપની આ લીલા છે, આપનો આ પુત્ર તમે ઉત્પન્ન કર્યો છે આપના અંશમાંથી, એની મને જાણ ન હતી, પણ એને એની મલિન બુદ્ધિથી મને યુદ્ધ માટે લલકાર્યો છે. મને અનેક કટુ વચન કહ્યા છે અને એ કટુ વચન શ્રવણ કરતા મને ક્રોધ ચડ્યો અને ક્રોધમાં મેં મારા અમુક શસ્ત્ર એવા ત્રિશુલનો પ્રહાર કરી અને એના મસ્તકનો છેદન કર્યું છે. હું આપનો ગુનેગાર છું. પણ હે દેવી, જો આપની આજ્ઞા હોય તો આપના પુત્રને હું જીવિત કરીશ. દેવી કહેવા લાગ્યા કે આપ ઝડપથી એને જીવિત કરો. ભગવાને કહ્યું કે જે મસ્તક છેદન થયું છે એ જ મસ્તક ફરીથી
એના ધડ ઉપર બિરાજમાન થઈ અને એ મસ્તક એ સ્વરૂપમાં એ ફરીથી જીવિત નહીં થાય, એને અન્યનું મસ્તક અર્પણ કરવું પડશે. દેવી કહે કે આપને જે યોગ્ય લાગે એ આપ કરો, પણ આપ મારા પુત્રને જીવિત કરો. મહાદેવે સર્વ નંદી આદિ ગણોને કહ્યું છે, સર્વ દેવોને કહ્યું છે કે આપ ઉત્તર દિશામાં જાઓ અને ઉત્તર દિશામાં જે પણ પ્રાણી મળે, જે કોઈ મનુષ્ય મળે, જે કોઈ દેવ મળે, આપને પ્રથમ જેના પણ દર્શન થાય એનું મસ્તક લઈ અને આપ પધારો. નંદી આદિ સર્વ દેવ ગણો ઉત્તર દિશામાં ગયા છે. અનેક સમય સુધી એ ચાલતા રહ્યા, એમને કોઈ સામે મળ્યું નહીં. મનની અંદર નંદી આદિ દેવોને હતાશા છવાવા લાગી. સર્વ દેવો સર્વ ગણો એ મનથી હતાશ થવા લાગ્યા કે ભગવાન મહાદેવે આપણને મોકલ્યા તો છે, પણ આપણને કોઈ મળશે કે નહીં, ગણેશ જીવિત થશે કે નહીં, મનની અંદર એ હતાશા છે. અને એ સમયે એક હાથીના એમને દર્શન થાય છે. એ હાથીના દર્શન થાય છે જેનો એક દાંત તૂટેલો છે. સર્વ શિવગણો સર્વ દેવગણો એ હાથીની પાસે આવી અને એને વંદન કરી અને કહેવા લાગ્યા છે કે હે ગજ શ્રેષ્ઠ, ભગવાન મહાદેવની કૃપાથી અમે અહીંયા પધાર્યા છીએ. ભગવાન મહાદેવનો આદેશ છે કે ઉત્તર દિશામાં આપ જાઓ, પ્રથમ જેના પણ દર્શન થાય એનું મસ્તક લઈ અને આવો. એમના પુત્ર જે મૂર્છિત અવસ્થામાં છે એમને આપનું મસ્તક અર્પણ કરી અને પુનઃ જીવિત કરવાના છે. તો જો આપની આજ્ઞા હોય તો આપ અમને આપનું મસ્તક આપો. જે હાથી હતો, જે ગજ હતો, એ પણ કહેવા લાગ્યો કે મારા ધન્ય ભાગ કે ભગવાન મહાદેવના પુત્ર સ્વરૂપે મારું મસ્તક જો આપને યોગ્ય લાગતું હોય તો નિસંદેહ હું મારા મસ્તકનો હું ત્યાગ કરું છું, મારું મસ્તક આપના ચરણમાં અર્પણ કરું છું. આપ મારું મસ્તક લઈ જાઓ. એ હાથીનું મસ્તક લઈ શિવગણો દેવગણો એ કૈલાસમાં પાછા વધારે છે. હાથીનું મસ્તક એ ગણેશના ધડ ઉપર બિરાજમાન કરી અને ભગવાન મહાદેવની લીલાથી એ ગણેશને સજીવન કરે છે, પુનર્જીવન આપે છે. ભગવતી પાર્વતી ખૂબ આનંદમાં છે. એમનો હર્ષ માતો નથી, પણ મનની અંદર એક સંશય છે. કારણ કે એમને જે સુંદર પુત્રનું જે સર્જન કર્યું હતું અને એ સુંદર પુત્રના શરીર ઉપર હાથીનું મસ્તક, એટલે જગદંબાના મનની અંદર વ્યાકુળતા છે કે આ દેવી પુત્ર હોવા છતાં, આ મહાદેવનો પુત્ર હોવા છતાં એ સદાયને માટે અપૂજ્ય રહેશે. આપે મારા સુંદર પુત્રના મુખને બદલે તમે ગજનું મુખ લગાવ્યું છે. ભગવાન મહાદેવને અનેક રીતે એક કોસવા લાગ્યા. ત્યારે ભગવાન મહાદેવ ઇન્દ્રાદિક સર્વદેવો એ જગદંબાના વચને બંધાય છે અને ભગવાન મહાદેવ એ આ પુત્ર ગણેશને સર્વપ્રથમ તો પોતાના સર્વ ગણોના અધિપતિ બનાવે છે અને જેને લઈ એમનું નામ ગણપતિ પડે છે. સર્વ ગણોના પતિ ગુણા નામ અધિપતિ ઇતિ ગણપતિ, ત્યારથી એમનું નામ ગણપતિ પડ્યું છે. અને ભગવાન મહાદેવ અને સર્વદેવો એ ગણેશને વરદાન આપે છે કે જ્યાં સુધી આપનું પ્રથમ પૂજન નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પૂજન કરેલું છે એ વ્યર્થ સમાન છે. અરે એટલું જ નહીં,
પણ જે વ્યક્તિ આપના આ સ્વરૂપને અમંગળ ગણે એનું સદા અમંગળ થશે, પણ જે આપના આ સ્વરૂપને મંગળ કરી, આપના આ દિવ્ય સ્વરૂપને મંગળ ગણી અને આપનું જે પૂજન કરશે એનું સદાયને માટે મંગળ થશે. એવું દરેક દેવોએ મહાદેવ સહિત ગણેશને વરદાન આપ્યું છે. એટલું જ નહીં, દરેક દેવોએ ભગવાન મહાદેવે અને સાક્ષાત જગદંબાએ આ સર્વએ પોતાના અંશ સ્વરૂપ શક્તિઓ એ ગણપતિ ભગવાનને અર્પણ કરી છે. તેથી સર્વ ગુણોથી એ ગણપતિ ભગવાન છે પૂર્ણ થયા છે. અને ગણપતિ ભગવાનનું સ્વરૂપ પણ આપ જુઓ, હાથીનું મુખ છે, હાથીના કાન કેવા હોય? સુપડા જેવા. આપણા ગુજરાતીમાં કહેવત છે, હાથીના કાન ઉપડા જેવા. હવે દરેક બહેનોને ખબર છે કે સુપડું કામ શું કરે. એ આપણે પૂજારીએ જે ખરાબ વસ્તુ છે એ આગળ આવી જાય ને, જે કાઢવા યુક્ત જે દ્રવ્ય છે એ આગળ આવી જાય અને સારું સારું જે દ્રવ્ય છે એ અંદર રહે. ગણપતિ ભગવાન પણ આપણને એ શીખવાડે છે કે કાન છે એ સુપડા જેવા રાખવા, ખરાબ વસ્તુનો ત્યાગ કરવો અને સારી વસ્તુ ગ્રહણ કરવી. ગણપતિ ભગવાન અથવા તો તમે કોઈ પણ હાથીના દર્શન કરો, એમની આંખો કેવી હોય? નાની નાની. એમનું મુખ હોય મોટું, આંખો હોય નાની નાની. એ ભગવાન ગણપતિ એવું શીખવાડે છે કે આ જગતની અંદર સર્વત્ર ભગવાન વાસ કરે છે. જો તમે સૂક્ષ્મ દ્રષ્ટિએ ઝીણી આંખે તમે જોશો તો તમને અવશ્ય ભગવાન દેખાશે. ભગવાનનું મુખ કેવું છે? એમનું નાસિકા કહેતા નાક કેવું છે? સૂંઢ છે, લાંબુ છે. ભગવાન ગણપતિ એ શીખવાડે છે કે હર હંમેશ આ સંસારમાં એવા કાર્ય કરો જેથી તમારું નાક લાંબુ કહેતા ઊંચું થાય, તમારી ખ્યાતિ વધે. ગણપતિ ભગવાનનું સ્વરૂપનું વર્ણન કરીએ તો ગણપતિ ભગવાન કેવા છે? પેટે દુંદાળા. ગણપતિ ભગવાનનું પેટ ખૂબ મોટું છે. એ ગણપતિ ભગવાન શીખવાડે છે કે કોઈની પણ વાત હોય એ પેટમાં રાખવી. આપણો પેટ છે ને એ સાગર જેવું રાખવું, એ ખાબોચિયા જેવું ન રાખવું કે એમાં થોડુંક પાણી પણ ન ટકી શકે. સાગર જેવું પેટ રાખવું કે કોઈની વાત આપણા પાસે આવે તો એને ગ્રાહ્ય કરી આપણે પોતાના સુધી જ રાખીએ, એનો પ્રચાર ના કરીએ. એ ગણપતિ ભગવાન આપણને શીખવાડે છે. માટે એ ગણપતિ ભગવાનના આવા સુંદર સ્વરૂપના દરેક દેવોએ વર્ણન કર્યા છે. દરેક દેવોએ એ ભગવાન ગણપતિને પોતાની સંપૂર્ણ શક્તિ અર્પણ કરી છે. અને ગણપતિ ભગવાનનો, ભગવાન ગણેશનો જય જયકાર કર્યો છે કે બોલો ગણપતિ ભગવાન કી, ગણેશ ભગવાન, ગણપતિ ભગવાનનો જય જયકાર કર્યો. ભગવાન ગણપતિ એ સર્વ ગુણ સંપન્ન થયા, સર્વ શક્તિઓથી યુક્ત થયા છે. ભગવાન મહાદેવના આશીર્વાદ લઈ ગણપતિ ભગવાન નિત્ય પોતાની માતાની સેવા કરવા લાગ્યા છે. ભગવાન મહાદેવ, જગદંબા પાર્વતી, કુમાર કાર્તિકે અને ભગવાન ગણેશ આ ચારેય કૈલાસ લોકની અંદર વાસ કરે છે. આજનું કથાનું છત્ર થોડું લાંબુ ચાલશે, વાંધો નહીં ને? ખખડીને બોલો. હા, તો આગળ હજી કથા કહું, નહીં તો વિરામ કરું.
તો કથા પ્રારંભ કરું, ચાલુ જ રાખું ને. ગણપતિ ભગવાન અને કાર્તિકેય જેમ શુક્લ પક્ષમાં ચંદ્ર વૃદ્ધિ પામે એમ ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે, વિવાહને યોગ્ય થયા છે. વિવાહને યોગ્ય થયા માટે કાર્તિકેય ભગવાન કહે છે કે હું જ્યેષ્ઠ પુત્ર છું, માટે પ્રથમ મારા વિવાહ થવા જોઈએ. અને ગણપતિ ભગવાન કહે છે કે સર્વ દેવોમાં હું પ્રથમ પૂજ્ય છું, માટે પ્રથમ મારા વિવાહ થવા જોઈએ. ભગવાન મહાદેવ અને પાર્વતી આ બંનેના આ વાક્ય સાંભળી અને મૂંઝવણમાં મુકાયા છે. આમાં પક્ષ લેવો તો કોનો લેવો? ભગવાન મહાદેવ અને પાર્વતીએ એક સુંદર માર્ગ બતાવ્યો કે આપ બંને શ્રેષ્ઠ છો અને આપ બંને વિવાહને યોગ્ય પણ છો. આપ બંને સર્વગુણથી આધાર છો, માટે બંને વિવાહને યોગ્ય તો છો જ, પણ પોતાની શ્રેષ્ઠતા તો તમારે સાબિત કરવી હોય. કોણ શ્રેષ્ઠ છે અને કોના પ્રથમ વિવાહ કરવા, એનો જો નિર્ણય કરવો હોય તો એકમાત્ર ઉપાય છે. ભગવાન મહાદેવ અને જગદંબા પાર્વતીએ કહ્યું કે જે આ સૃષ્ટિની 7 વખત પ્રદક્ષિણા કરી અને પધારશે, જે પ્રથમ પધારશે એને શ્રેષ્ઠ માની એના પ્રથમ વિવાહ કરવામાં આવશે. ગણપતિ ભગવાન અને કુમાર કાર્તિકેય બંને છે આ સૃષ્ટિની 7 વખત પ્રદક્ષિણા કરવા માટે સજ્જ થયા છે. કાર્તિકેય ભગવાનનું વાહન છે મોર, ઝડપથી ઉડી શકે, પવન વેગે એ ગતિ કરી શકે. અને ગણપતિ ભગવાનનું વાહન છે મૂષક. ગણપતિ ભગવાનનું શરીર મોટું, વાહન એમનું નાનું. એમનું વાહને ચાલે નાના નાના ડગલે. અને ગણપતિ ભગવાન એમને હાથીનું મસ્તક છે, અને હાથીમાં એક જો સર્વાધિક શ્રેષ્ઠ ગુણ હોય તો મનુષ્ય કરતાં પણ 10 ગણી એનામાં બુદ્ધિ હોય. માટે ગણપતિ ભગવાન એ બુદ્ધિના દેવ છે. જે વિદ્યાર્થી ભણવામાં સેજ કાચા હોય ને એમને ગણપતિ ભગવાન અને હનુમાનજી મહારાજની ઉપાસના કરાવો ને તો 100% નહીં 110% સમય જતાં એ ભણવામાં કુશળ થશે થશે અને થશે. કારણ કે આ બંને દેવ વિદ્યાને આપનાર છે. ગણપતિ ભગવાન પણ વિદ્યાના દાતાર છે અને હનુમાનજી મહારાજ પણ વિદ્યાના દાતાર છે. આપણે ભગવાન હનુમાનજીની સ્તુતિ કરીએ, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી વેકો આતુર. કારણ કે ભગવાન સૂર્યનારાયણ પાસેથી સર્વ વિદ્યાઓનું ભગવાન હનુમાનજી મહારાજે વિજ્ઞાન લીધું છે. ભગવાન કાર્તિકેય, કુમાર કાર્તિકેય પોતાના વાહન મયુર ઉપર આરૂઢ થઈ માતા પિતાના આશીર્વાદ લઈ અને આ સૃષ્ટિની પ્રદક્ષિણા કરવા માટે નીકળી ગયા છે. પણ ભગવાન મહાદેવના પ્રિય પુત્ર એવા ગણપતિ એમને એક ક્ષણ માત્ર વિચાર કરી ઊભા રહી અને આ સંપૂર્ણ પરિસ્થિતિ માંથી કોઈ સરળ ઉપાય નીકળે, સરળ માર્ગ નીકળે એ માટે એમને વિચાર કર્યો છે. ભગવાન ગણેશનું તમે ચરિત્ર તમે જુઓ ને તો અનેક વસ્તુ તમને શીખવા મળે. આપણી ઉપર ગમે ત્યારે પણ આપદા આવે અથવા તો આપણે કોઈ મૂંઝવણમાં હોય તો ઝડપથી કોઈ નિર્ણય ન લેવો. ક્ષણ માત્ર આપણી જે સ્થિતિ છે એને શાંત કરી અને પછી વિચારીએ ને તો માર્ગ આપમેળે જડશે. પણ જો ઝડપથી નિર્ણય લઈએ ને તો એ નિર્ણય હર હંમેશ ખોટો જ પડે. માટે ગણપતિ ભગવાને શાંત મને વિચારી અને પોતાની બુદ્ધિ શક્તિથી પોતાના માતા અને પિતાને એક ઉચ્ચ આસને બેસાડી
સર્વપ્રથમ એમનું પૂજન કર્યું છે, ષોડશોપચાર પૂજન કર્યું છે, એમના પગ પખાડ્યા છે. એમને ષોડશોપચાર પૂજન કરી એમના જે ચરણ હતા એ પખાલી એમનું આચમન કર્યું છે, એમને સુંદર પુષ્પની માળા અર્પણ કરી છે. અને જ્યારે પૂજન પૂર્ણ થયું ત્યારે નમસ્કાર કરી અને ભગવાન મહાદેવ અને જગદંબા પાર્વતીની એમને 7 પ્રદક્ષિણા કરી અને પોતાનું પૂજન પૂર્ણ કર્યું છે. ત્યારે ભગવતીએ એમને પ્રશ્ન કર્યો છે કે કુમાર કાર્તિકે તો સૃષ્ટિની 7 વખત પ્રદક્ષિણા કરવા નીકળી ગયા છે અને આપ અહીંયા પૂજન કરો છો? ત્યારે ગણપતિ ભગવાને કહ્યું કે આ સૃષ્ટિ શું છે? આ સૃષ્ટિમાં લાવનાર, આ સુંદર સૃષ્ટિનું દર્શન કરાવનાર હે જગદંબા આપ છો. આ સૃષ્ટિમાં મને જન્મ ધારણ કરાવનાર આપ છો અને આ સૃષ્ટિમાં મને શ્રેષ્ઠતા અર્પણ કરનાર હે પિતાજી મહાદેવ આપ છો. તો મારે આ બીજી કોઈ સૃષ્ટિનું પ્રદક્ષિણા કરવાની ક્યાં જરૂર છે? મારી તો સમગ્ર સૃષ્ટિ આપ બંનેના ચરણમાં છે. માટે મેં આપનું યથાયોગ્ય પૂજન કર્યું છે અને આપની 7 વખત પ્રદક્ષિણા કરી છે અને આ મારા પૂજનનો આપ સ્વીકાર કરજો. ભગવાન મહાદેવ અને જગદંબા ગણપતિ ભગવાનના આ વાક્ય સાંભળી ખૂબ રાજી થયા છે. અને જ્યારે ભગવાન ગણપતિનું આવું સુંદર વાક્ય સાંભળ્યું ત્યારે ભગવાન મહાદેવે અને જગદંબા પાર્વતીએ એમના પ્રથમ વિવાહ કરાવવાનું મનની અંદર નિશ્ચય કર્યો છે. ત્યારે પ્રજાપતિઓમાં શ્રેષ્ઠ એવા વિશ્વવસુ નામના પ્રજાપતિની 2 કન્યાઓ સિદ્ધિ અને બુદ્ધિ, રિદ્ધિ સિદ્ધિ નહીં હો, સિદ્ધિ અને બુદ્ધિ, એમની સાથે ભગવાન ગણપતિના વિવાહ કરાવ્યા છે. અને એ બંને કન્યાઓથી બંનેને એક પુત્રની પણ પ્રાપ્તિ થઈ છે, ક્ષેમ અને લાભ, જેને આપણે શુભ લાભ કહીએ છીએ. જ્યારે કાર્તિકે ભગવાન સૃષ્ટિની 7 વખત પ્રદક્ષિણા કરી અને પાછા પધારે છે ત્યારે આવી અને જે દ્રશ્ય જોવે છે, માતા પાર્વતી, પિતા મહાદેવ બેઠા છે, બાજુમાં ગણપતિ બેઠા છે, એમના ધર્મપત્નીઓ પણ બેઠા છે અને બંનેના ખોળામાં એક એક પુત્ર પણ છે. આ દ્રશ્ય જોઈ અને કાર્તિકે ભગવાન અચંબિત થાય છે. ત્યારે નારદ મુનિ જે ત્યાં ભગવાન મહાદેવની સેવા પૂજામાં ઉપસ્થિત હતા એ નારદ મુનિ કાર્તિકે ભગવાનને કહે છે કે આપના ગયા પછી ગણેશ ભગવાને પોતાની બુદ્ધિ શક્તિથી આવી રીતે ભગવાન મહાદેવ અને માં જગદંબા પાર્વતીનું પૂજન કર્યું અને કહેવા લાગ્યા કે આ સર્વ સૃષ્ટિ, આ 14 બ્રહ્માંડ આપ બંનેમાં સમાવિત છે, માટે મેં તો આ સૃષ્ટિ નહીં 14 બ્રહ્માંડની 7 વખત પ્રદક્ષિણા કરી છે. આવા સુંદર વાક્ય જ્યારે ભગવાન મહાદેવ અને માં પાર્વતીએ શ્રવણ કર્યા, જેને આનંદમાં આવી અને ગણપતિ ઉપર રાજી થઈ અને એમના પ્રથમ વિવાહ કરાવ્યા છે. જ્યારે કાર્તિકે ભગવાનને આ ખબર પડી ત્યારે એમને કૈલાસ શિખરનો ત્યાગ કરી પોતાના માતા પિતાને નમસ્કાર કરી અને એ ક્રોંચ પર્વત ઉપર, જ્યાં એમનો જન્મભૂમિ હતી, એ ક્રોંચ પર્વત ઉપર જઈ અને કાર્તિકે ભગવાને અખંડ તપ કર્યું છે. ભગવાન મહાદેવના દિવ્ય ગ્રંથની, દિવ્ય પુરાણની જે આ કથાના પ્રારંભમાં જ, જે કથાના પ્રથમ દિવસે મેં કહ્યું હતું
કે 7 સંહિતાનું આ સુંદર ગ્રંથ છે, એમાં સૌથી મોટી સંહિતા હોય જે આ ગ્રંથના હૃદયરૂપી જે સંહિતા હોય એવી રુદ્ર સંહિતાનું આ કુમારખંડ જે અંતિમ ખંડ છે એ ખંડને કથાને અહીંયા વિરામ આપતા આજની કથાના છત્રને અહીંયા જ વિરામ કરીએ અને આજની કથા દ્વારા શ્રવણ કરેલું શ્રવણનું જે શ્રેષ્ઠ પુણ્ય છે ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના ચરણમાં અર્પણ કરી આ જીવને શિવ તરફ વાળી 2 ઘડી ભગવાનના નામનો આશ્રય લઈ 2 ઘડી ભગવાનની ધૂન કરી આજના છત્રને આપણે વિરામ કરીએ. બોલો નીલકંઠેશ્વર મહાદેવ જય. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય નમઃ શિવાય શિવાય નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય 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 હર 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 ભોલે 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 નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય બોલીએ ગજાનંદ ગણપતિ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય કાર્તિકેય ભગવાન કી જય દ્વાદશ જ્યોતિર્લિંગ ભગવાન કી જય મહાકાલેશ્વર ભગવાન કી જય ભારત માત કી જય ગામતોડા દેવ કી જય જગ્યા ભૌમ કી જય આજકાનંદ की जय सदगुरु देव की जय अपने अपने माता पिता की जय ओम नमः पार्वते पतये शिव हर हर
મહાદેવ